જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાંધીધામના કીડાણા નજીક સાવરિયા સોસાયટી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા। ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારાના આદેશ અનુસાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કીડાણા ગામે જુગારધામ પર ત્રાટકીને 6 આરોપીઓને દબોચી લીધા છે। અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન વાઢિયા અને સર્વેલન્સ સ્ટાફે કીડાણાની સાવરિયા સોસાયટી બાજુમાં બાવળની જાળીમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી। પોલીસે તિનપતિનો જુગાર રમતા અબ્દુલ રમજાન સિપાઈ, ઝાકીર હાજી ખાન પઠાણ, અલ્તાફ નૂર મોહમ્મદ સિપાઈ, સૈયદ ખાન અબુભાઈ સોલંકી, અજરુદ્દીન નથુભાઈ સિપાઈ અને અજરુદ્દીન અનવર સિપાઈને કુલ રૂપિયા 11,320ની રોકડ રકમ તથા 52 ગંજીપાના સાથે ઝડપી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।